બાબરા વિસ્તારમાં સુરાપુરા દાદાની ખાંભી કાઢવાના મંદુખમાં થયેલી હત્યાનો ભેદ બાબરા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સમાધાનના બહાને બોલાવી તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે ઝડપી કાર્યવાહી કરી આરોપીઓને પકડી પાડ્યા છે. આ સમગ્ર કામગીરી સ્થાનિક પીઆઈના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. પણ આ બધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાના બદલે એને જાતે એનો ન્યાય કરી નાખ્યો. બધા કેટલા વર્ષ જશે ખબર? ઓછામાં ઓછા 20 વર્ષ. કેટલા? ઓછામાં ઓછા 20 વર્ષ. આ બધાને જોયા ને, બધાની ઉંમર કેટલી છે? એક 18 વર્ષ ને 2 મહિનાનો છે, સૌથી નાનો. સૌથી મોટો છે ને 24 વર્ષ. તમે બધાને લાગુ પડે ને, મોટા ભાગની એટલી જ ઉંમર છે, કોઈની હજી 30 હશે. કોઈના ઘરે 2 વર્ષનું, કોઈના ઘરે વર્ષ દિવસનું, કોઈના ઘરે 5 વર્ષના છોકરા છે આવડાવડા. એટલે જ્યારે કોઈને ઝઘડો કરવાનું મન થાય ને, ત્યારે આ બધું વિચારવાનું. જે મરી ગયો છે ને એ આરોપી હતો, એ બદમાશ હતો, ઝઘડો કરવા વાળો હતો. અત્યારે કોણ આરોપી બની ગયું? સમય બદલાતા આટલી જ વાર લાગે. જ્યારે તમે કાયદો હાથમાં લ્યો આટલી જ વાર લાગે. આપણે ત્યાં લોકશાહી છે, મારી નાખવાનું, કાપી નાખવાનું મન થાય. આમાંથી એકેય 10 પાસ નથી. જેટલા 10 જણા છે ટોટલ, કેટલા? આમાંથી એકેય જણો 10 પાસ નથી. એટલે આ ક્યારે થાય? એક તો ઉપર તડકો તપતો હોય, વાતાવરણમાં ગરમી હોય, અને આપણે હોઈએ નવરા. કામ ધંધો જેને ન હોય એને જ ઝઘડા કરવાનું શું છે? જેને કામ ધંધો હોય એને ક્યારેય ઝઘડવાની નવરાઈ હોતી નથી. હું તો પીઆઈ છું ને, 3 સ્ટાર લઈને ફરું છું ને. ઘણી વખત એવું બને કે અમે રોડે નીકળ્યા હોય ને, પ્રાઇવેટ કપડામાં હોય, ખાનગી ગાડી હોય અમારી પોતાની, એક પર્સનલ કામથી અમે માણસ જ હોઈએ ને, તો ક્યાંક જવા આવવાનું થાય તો તમારે જેવા બધા માકડા દેતા ગામમાં આટા મારતા હોય ને, એમ કટું મારે ગાડીઓને, પછી અમને ગાળો દેતા જાય રોડ ઉપર. આવું બધું બને. ત્યારે એવું અંદર ખોટી એવું લઈને ફરીએ ને કે હું તો પીઆઈ છું, મને આવું કરી જાય, તો પછી આ દિવસ આવે. પણ અમારી પાસે કામ હોય. શું હોય? અમને ખબર હોય કે આની સાથે ઝઘડવાની મારે કોઈ નવરાઈ નથી. પાછું ઓફિસે પહોંચવાનું હોય, ક્યાંક બીજે કામથી પહોંચવાનું હોય, એટલે અમે કોઈ દિવસ ક્યાંય ઝઘડો ના કરીએ. એટલે 2 જ વસ્તુ કરવાની. પેલું ભણવાનું, જે ભણતા હોય એને, અને જે ન ભણતા હોય ને એને કામ કરવાનું. જે નવરા રહે ને એનો આ જ દિવસ આવે. આપણે ત્યાં કહેવત છે, નવરા શું કરે? શું કરે નવરા? નખો જ વાળે. આમાં પાછળ કેટલાનું વળી ગયું? આ 10 ગયા, એમાંથી 10માંથી 8 પરણેલા છે, એટલે 8 છોકરીઓની જિંદગી બરબાદ. 7ના ઘરે નાના બાળકો છે, એ બધાની જિંદગી બરબાદ. એના મા બાપની તો બરબાદ થાય જ. એટલે યાદ રાખવાનું, ઝઘડો કરવો, મોટી વાતો કરવી, ફોનમાં સીન સપાટા કરવા, રીલ બનાવવી, ખોટની કામગીરી ઉપર, વિડીયો ઉપર કોમેન્ટો કરવી, આ બધું ઘરે બેઠા કરવાની નવરાઈ જેને હોય એને જ આ વસ્તુ થાય. આ બધા ફોનમાં જ ઝઘડતા હતા 1 અઠવાડિયાથી. અંદર સામે ગાળો બોલે એને, દાબ ધમકી મારે, અહીંયા આવતો જોઈ લઉં ને, અહીંયા આવતો જોઈ લઉં. આ ભાઈ આખા ગામને એવું કહેતો હતો, આવો હું તમને જોઈ લઉં એમ. પેલા એક કુવાડી મારીને તો ગળું કપાય. આ શરીર શેનું હોય? આમાંથી કોનું ગળું એવું છે કે જેને એક કુવાડી મારો તો ના કપાય? એવું છે આપણે કોઈને? તો એક જ ધોકો થાય મરવા માટે. એટલે ખોટું બિનજરૂરી ફાંકા ફોજદારી વેમમાં રહેવું નહીં. અને આમાં જેને ઘા માર્યો છે ને, એમાં કિરણ કરીને છોકરો છે, આ 10માંથી એક. આ 10માંથી સૌથી ટુકડો પાતળો, એનો વજન લગભગ 40-45 કિલો વજન હશે. આ ભાઈ કરતા